અત્યંત દુઃખદ બાબત છે. ખેડૂત એ જગતનો તાત છે. મહા મહેનતે એક બાળકને ઉછેરી રીતે પોતાનો પાક ઉછેરીને જ્યારે ખેત પેદાશ પેદા કરતો હોય ત્યારે એ ખેત પેદાશને માર્કેટમાં આવે ત્યારે યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. કારણ કે એના પાસે સંગ્રહ કરવાની કોઈ ક્ષમતા હોતી જ નથી. સંગ્રહખોરો સંગ્રહ કરે ને પછી માલામાલ થાય ને ખેડૂતના ઘરમાં ખેત પેદાશ આવે ત્યારે ભાવ ન હોય, આવી નીતિ સરકારની ન જોઈએ. ડુંગળીની અત્યારે નિકાસબંધી કરી છે. હું આજે ભાવનગરમાં છું. અનેક ખેડૂતો માર્કેટિંગ યાર્ડના આગેવાનો મને આજે મળવા આવ્યા હતા. એમની વાત હતી કે 5 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ રહી છે. અમે સાહેબ ખેતરમાંથી ડુંગળી કાઢીને માર્કેટિંગ યાર્ડ સુધી લાવીએ, એની મજૂરીને ભાડું પણ ન પોસાય, આવી સ્થિતિ છે. આ વારંવારની રજૂઆત ખેડૂતોની હતી. મેં પાર્લામેન્ટના સેશન દરમિયાન વડાપ્રધાનશ્રીને, જેઓ પણ આપણા ગુજરાતના છે, આપણા મુખ્યમંત્રી પ્રધાનશ્રીને ઈમેલ કરીને માંગ કરી હતી કે આ નીતિ બરાબર નથી. નિકાસની અત્યારે છૂટ આપો. કાં તો તમને એમ લાગતું હોય કે ના અમારે નિકાસબંધી ચાલુ રાખવી છે, તો નિકાસબંધી પહેલાં જે ડુંગળીના ભાવ હતા એ ભાવે ખેડૂતોની ડુંગળી ખરીદો. તમારી પાસે કોલ્ડ સ્ટોરેજો છે, કાં એમાં રાખો અથવા પ્રોસેસિંગ યુનિટમાં પ્રોસેસ કરાવીને ડુંગળી રાખો. ખેડૂત તો આ કરી નહીં શકે. એક વખત ખેડૂત લૂંટાઈ જાય, એના ઘરમાંથી માલ ચાલ્યો જાય, અથવા પેરિશેબલ ગુડ્સ છે, સંગ્રહી શકાય નહીં, ખેડૂત પાસે કોલ્ડ સ્ટોરેજ નથી, એ પડી રહે તો બગડી ગયેલી ડુંગળી એને કોઈ કામની ન રહે, ખાતર થાય. આ માટેની વાત કર્યા છતાં કોઈ પગલાં નથી ભરાયા. હું પુનઃ માંગ કરું છું કે તાત્કાલિક નિકાસબંધી હટાવી લેવામાં આવે અને સરકારને નિકાસબંધી ન હટાવવી હોય તો જે નિકાસબંધી પહેલાં ભાવ હતો એ ભાવથી ડુંગળીની ખરીદી કરવામાં આવે. જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ, થ્રેડ્સ, ઇન્સ્ટાગ્રામ, ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.